હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો તમને બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે હે ગાઈસ આજે તો નયા વગર વ્લોગની શરૂઆત કરી દીધી છે. કેમ કે ગાઈસ અત્યારે જવું આપણે ખેતરનો આંટો મારો, બરોબર? તો ખેતરથી આંટો મારીને આવું ઘરે પછી નહીં, બરોબર? કેમ કે અત્યારે ગાઈસ નહીં સવારમાં. અને એક ઘઉંવાળું ખેતર મેં તમને 2-3 દિવસ પહેલાના બ્લોગમાં બતાવી દીધું હોય. અને અત્યારે જવાનું છે આપણે બીજા ઘઉંવાળા ખેતર, બરોબર? કેમ કે અહીંયા તો ઘણા બધા દિવસથી ગયો નથી અને અહીંયા ઘઉં પણ થોડા ખારા હા. તો ચલો ફટાફટ જઈએ અને આંટો મારીને આવતા રહીએ પાછા. તો જો આપણે બાઇક લઈને જવાનું આપણે. તો ચલો કન્ટિન્યુ. અને ફાઇનલી ગેસ બાઇક લઈ પહોંચી ગઈશ હું આપણે ઘઉંવાળા ખેતર. જો આ છે આપણે ગઈ ઘઉંવાળું ખેતર. આવા કંઈક ઘઉં જો એક ચેડામાં મસ્ત મજાના કાંટા હા, તો એક ચેડામાં આસા ને એ જો બધું રમણ ભમણા, બરોબર? જ્યાં હા અહીંયા કમ્પ્લીટ હા, જ્યાં નહીં ત્યાં કશું નહીં. એના જેવું વાત છે બધી. અને ગેસ પતંગ દેખાણી આપણને જો ઓળફેર ગેસ આવ્યો હતો ને આટો મારવા, તાણે એક પતંગ મળી હતી ને અત્યારે એક પતંગ મળી જો આમ પડી સામે દેખાય તમને. અહીંયા કાંઈ જઈને બધું તો જો આ રહી ગઈશ પતંગ ઘઉંમાં પડી હા. આ દોરો જો દોરો આમ હી નાયેલી હે ગઈશ. પેલો જો તમને આમ ટાવર દેખાય ને એ બાજુ નાયેલી. કેમ કે ગઈશ દોરો એ બાજુનો જુઓ સન ના બે લો જો ગઈશ ચગી જે પતંગ ચગાઈ દીધી. જો આટલી દોરી હે ગઈશ કટકો પડીએ જઈ પોવાય તમને બતાવતો પડી પોવાય. જો આટલો કટકો દોરી સાથે આવેલી હવામાં ઉડતી. તો આપણે કહેશે ને આ પતંગ જે ચગે ને એને નહીં ખેતરમાં બાંધીને જતું રહેવાનું. જો આ ખડ સાથે બાંધી દીધી આપણે, બરોબર? તો એની લેશે આપણા ઘરે લઈ જવી નથી. અને હવે કેસ આપણે મસ્ત મજાનો આખા ઘઉંવાળા ખેતરમાં આંટો મારી લીધો અને હવે આપણે નીકળશું ઘર બાજુ. તો ચલો કન્ટિન્યુ. અને અત્યારે કેસ ઘઉંવાળા ખેતરમાંથી મસ્ત મજાનો આંટો મારીને આવી ગયો છું ઘરે. અને હવે સૌથી પહેલાં હાલ હું નહીં લો, બરોબર? કેમ કે સવારનો નાયો નહીં. તો ચલો ફટાફટ નહીં લો. અને અત્યારે ગેસ મસ્ત મજાનો નાઈ ધોઈને થઈ જશું કમ્પ્લીટ. અને હા ને આપણે જવાનું છે ટ્રેક્ટરને હવે ખેતર. કેમ કે છે ને મારા મમ્મીની ગેસ ચાર લેવા અને એમને ફોન આવ્યો તો અત્યારે તો મસ્ત મજાની એને ચાર લઈ લીધી છે. એટલે હવે હા ને બધી ચાર આપણે ગેસ ટ્રેક્ટરમાં ભરીને લઈને આવતા રહી, બરોબર? તો ચલો. અને ફાઇનલી ગેસ ટ્રેક્ટર લઈને પહોંચી ગઈશું ખેતરે. તો જો આમ આપણું ટ્રેક્ટર ખેતરના શેડે પકડી દીધું હોય. અને જો મસ્ત મજાની ચાર લઈ લીધી હોય. એક ઢગલો પડે તમે જેવા ઢગલા પડ્યા હોય ચારના. તો બધા ચારના ઢેગલા ભેગા કરીને ચારે માંથી નીકળશું ઘર બાજુ. જો ગેસ 2 દિવસ ચાલે એટલી ચાર લઈ લીધી અને મૂકી દીધી આપણે ટ્રેક્ટર પર બાંધીને, બરોબર? અને હવે ગેસ આપણે નીકળશું ઘર તરફ. અને અમારા મમ્મી અને મારા પાપા બે જો આમ જાય તે ઘર બાજુ. તો હવે આપણે ટ્રેક્ટર લઈને ચીલે નીકળશું આપણે રોડે. અને રોડેથી મમ્મીની બહાર લેશું. તો ચલો કન્ટિન્યુ. અને ખેતરથી આવી ગયો છું ઘરે. અને કેસ આપણે જો મસ્ત મજાની મેગી બનાવી રહી છે વાટકામાં. અને કેસ ઓલ્ફેની જેમ જો ભરતું બનાવવાનું એટલે રેંગડા શેક પણ ચાલુ હોય. હા ત્રીજા દિવસે ભરતું આ રેંગડા શેક લાવ્યા હતા આજે બની દીધું. આજે મજા જશે ગેસ ભરતું ખાવાની. જલસો પાલटे फुल मौज. और गैस फाइनली मैगी बन के हो गई है एकदम कंप्लीट. तो जल्दी हम मैगी खा लेते हैं क्योंकि फिर ठंडी हो जाएगी तो खाने में मज़ा नहीं आएगा, टेस्ट नहीं आएगा. ठीक है तो चलो जल्दी से मैगी में खा लेते हैं, फिर मिलता हूँ आपको. तब तक के लिए बाय. આપણે કંઈ સવારે છે ને દાડે લઈને જવાનું ખેતર, બરાબર? તો જો આપણે હા ટ્રેક્ટરની પાસે કલટી રહીને એને છોડી વાળશું. અને સામે જે ટ્રોલી પડીને એને આપણે ટ્રેક્ટર પાસે જોડી દઈએ, બરાબર? કેમ કે છે ને સવારમાં પછી ટાઈમ ના મળે. અને જો ટ્રોલી જોડેલી હોય ને તો સવારમાં તરત ને દાડિયા ભરીને તરત નીકળી જવા થાય, બરાબર? તો ચલો ફટાફટ હું જોડી લઉં ટ્રોલી. ફાઇનલી તમારા ભાઈ મસ્ત મજાની ગેસ કલટી છોડી દીધી છે અને ટ્રેક્ટર પાસે ટ્રોલી જોડી લીધી છે. તો કે સવારમાં હવે ડાયરેક્ટ દાળિયા ભરીને ખેતર ભેગું ખસખસાવાની થાય ગાડી, બરાબર? તો ચલો કન્ટિન્યુ. ગેસ મસ્ત મજાનું જમવાનું એટલે કે ભરથું બની ગયું છે. તો જો આપણે હે ભરથું અને રોટલી અને સાસે અને દૂધ છે, બરાબર?
તો મસ્ત મજાનું જમી લઈએ અને પછી તમને મળું અને ખાવું હોય તો આવજો આપણે ઘરે. અને અત્યારે કે આપણે મસ્ત મજાનું સેટઅપ કરી લીધું છે અને લઈ લીધું છે હાથમાં બાઇકની ચાવી અને આપણે જવાનું છે અત્યારે ગામમાં બેસવા માટે, કેમ કે કાલની જેમ આજે પણ મહેમાન આવ્યા છે, મારા સિસ્ટર એમની આવ્યા છે બરાબર. તો ચલો આપણે જઈએ અહીંયા ફાંકા ફોજદારી કરવા માટે. ચલો કન્ટિન્યુ. તો અરે આપણે હીરો હોન્ડા લઈને જવાનું બરાબર. તો સૌથી પહેલાં હા ને હું મસ્ત બાઇક ચાલુ કરી લઉં. ઠંડી ઠંડી શક નહીં લાઈટ ધન દિવસ વાયુ કરી નાખાજો એવી લાઈટ નાખાઈ આપણે. અને ગામમાંથી બહેન આવી ગઈ છું પાછો ઘરે. અને ગાઈસ આજ તો કઈ બ્લોગમાં ઠેકાણું પડ્યું નહીં, પણ આપણા બાબુ ઘરેથી બેસીને પાછો આવી ગયો છું ઘરે. થોડી વાતો કરીને સવારમાં આપણે જવાનું છું ટ્રેક્ટરમાં દાળે ભરીને ખેતર. તો મસ્ત મજા અત્યારે આપણે વહેલા સૂઈ જઈએ, કેમ કે આપણે જાગવાનું છે સવારમાં વહેલા. તો બસ આજના બ્લોગનું આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને આપણો વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને તમને બધાને ગુડ નાઇટ, બાય, ટાટા, ચીવ.